જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી પાટણ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે પાણી પુરવઠા અને ગટર બોર્ડ દ્વારા અમલીવારી હેઠળની યોજનાઓ અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા હતા। બેઠકમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ દ્વારા રિજુવિનેશન અનુસૂચિત જાતિ પેટા યોજના કાર્યક્રમ હેઠળના કામોની સૈદ્ધાંતિક મંજૂરી, વાસ્મો અંતર્ગત હાલમાં પ્રગતિ હેઠળની યોજનાની વિગત સમીક્ષા અને નવીન યોજનાની વહીવટી મંજૂરી, જિલ્લા પાણી પુરવઠા યોજનાની સમીક્ષા તેમજ ગ્રામ્ય કક્ષાએ પાણીના કામો તેમજ પાઇપલાઇનમાં લીકેજ સમસ્યા, જિલ્લામાં ઓપરેટરની નિમણૂક તેમજ માંડ વેતન ઓપરેટરની કામગીરી, હર ઘર જલ સર્ટિફિકેશન કામગીરી, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલ એન્ટ્રી, પાણી ગુણવત્તા ચકાસણી અને એફટીકેની ટેસ્ટિંગ તેમજ પાણી પુરવઠાને લગતી ફરિયાદ અને કરવામાં આવેલ નિરાકરણ અંગે અધિકારીઓ પાસેથી વિગત મેળવી સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી। વધુમાં કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે શાળા અને આંગણવાડીમાં પીવાનું શુદ્ધ પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો। ઉનાળામાં પાણીની કોઈપણ ફરિયાદ ન મળે એ પ્રકારની વ્યવસ્થા કરવા અને ગેરકાયદેસર પાણીના કનેક્શન બાબતે સખત પગલાં લેવા તાકીદ પણ કરી હતી। બેઠકમાં જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી કે.આર. મકવાણા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ તેમજ યુજીવીસીએલ તેમજ નાયબ માહિતી નિયામક શ્રી વાસ્મોના અધિકારી શ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યોશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।